ઇતિહાસમાં પહેલી ઘટના છે કે એક સાથે 1500 વકીલોને ગુજરાત નોટરી બનાવે છે। એટલું જ નહીં પણ પોતે સમય ફાળવીને પ્રમાણપત્ર પણ આપણે આપે છે। આ ઐતિહાસિક બનાવ છે અને આ માત્ર હૃદયની અંદર ગુજરાતની પ્રજા પ્રત્યેની સંવેદનશીલતા હોય એ મુખ્યમંત્રી જ કરી શકે। હું પુનઃ આપનો આભાર માનું છું। મુખ્યમંત્રી સાહેબ આપણા આ બીજા કાર્યક્રમમાં આવ્યા છે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ અગાઉ પણ માર્ચના એક આપણા કાર્યક્રમમાં આપણા મુખ્ય અતિથિ હતા, એટલે વકીલોના બધા જ કાર્યક્રમની અંદર એમની ઉપસ્થિતિ હોય છે। ફરીથી હું ગુજરાતના સમગ્ર ગુજરાતના વકીલો વતી રાજ્ય સરકારનો અને મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું। દેશમાં કોઈ પણ રાજ્ય બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આર્થિક સહાય નથી આપતી, પરંતુ 2010ની અંદર જ્યારે આ દેશના એ સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બાર કાઉન્સિલના એક કાર્યક્રમમાં આવી અને પહેલી વખત 2 કરોડ ને 23 લાખ રૂપિયા આપવાની ઈ લાઇબ્રેરી માટે જાહેરાત કરેલી અને ત્યારથી અવિરતપણે ગુજરાત રાજ્યની સરકાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આર્થિક સહાય આપતી રહેશે અને 28 કરોડ જેવી માતબર રકમ ગુજરાતની સરકારે આપણને આપી છે અને એ 28 કરોડમાં 15 કરોડ તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યા છે। એટલે સમગ્ર ગુજરાતના વકીલો વતી મુખ્યમંત્રી સાહેબ આપનો દિલથી આભાર માનીએ છીએ અને આખા ગુજરાતના વકીલો રાજ્ય સરકારની સાથે છે। આખા ગુજરાતમાંથી પધારેલા નોટરી વકીલ મિત્રોનું હું સ્વાગત કરું છું અને રાજ્ય સરકારને એ દિશા તરફ ધ્યાન દોરું છું કે 8086 કેન્દ્ર સરકારે નોટરી આપ્યા અને 1500 આપ્યા એટલે 9500 વકીલો રાજ્યની અંદર નોટરી થયા છે અને એ થવાના કારણે દરેક ગામને નોટરી મળ્યો। આની સીધી અસર એ જનતામાં ગઈ છે। એક ગરીબ ખેડૂતે નોટરીની જરૂર હોય તો તાલુકામાં જવું પડતું હતું, તાલુકાવાળાને જિલ્લામાં જવું પડતું હતું અને સરકાર તો વર્ષોથી આ રાજ્યમાં ચાલતી આવી છે, પણ ભારતીય જનતા પાર્ટીની આ સરકારે આ રાજ્યના ગરીબ લોકોને તાત્કાલિક નોટરી ઉપલબ્ધ થાય એ દિશા તરફ ધ્યાન કેન્દ્રિત કરી 9500 ઐતિહાસિક નોટરી બનાવવાનું કામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કર્યું છું। સમગ્ર ગુજરાતના વકીલો વતી હું રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું। તમારા પાસેથી ખાલી એટલી જ અપેક્ષા રાખીશ બાર કાઉન્સિલના ચેરમેન તરીકે કે નોટરી એ સેવા અને બીજીની પણ તો ગુજરાતના મુખ્યમંત્રી જે અપેક્ષાએ તમને નોટરી બનાવ્યા છે એ સેવાની ભાવનાને તમારા હૃદયમાં લઈ અને ગુજરાતમાં નોટરી તરીકેનું તમારું કામ કરશો। હું વધારે મારી વાત નથી કરતો કેમ કે મંચ ઉપર બહુ મહાનુભાવો બેઠા છે, પણ પુનઃ સમગ્ર ગુજરાતના વકીલો વતી હું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી આભાર માનું છું અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જ્યારે પણ ગુજરાતના વકીલોને જરૂર પડે છે કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ વિષય લઈને જઈએ છીએ। કાયદા સચિવ પણ એટલા પોઝિટિવ છે, કાયદા મંત્રી બી, અને હવે તો હર્ષભાઈ પણ આપણા કાયદાના કેબિનેટ મંત્રી છે। મુખ્યમંત્રી આપણા દરેક કામો, હર્ષભાઈ વચ્ચે આપણા નાના મોટા પ્રશ્નો હતા તો અમે રજૂઆત કરેલી, એમને પોતે સમય ફાળવી અને જિલ્લાની મુલાકાતો લીધી,
કચ્છમાં ગયા, રાજકોટ ગયા, ઘણા જિલ્લામાં જાય છે અને વકીલોના પ્રશ્નો સ્થળ ઉપર સોલ્વ કરે છે. હું સમગ્ર ગુજરાતના વકીલો કે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ. કાર્યક્રમમાં આગળ વધતા હું રાજ્યના કાયદા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને પ્રાસંગિક ઉદ્બોધન કરે. ભારત માતા કી. કેમ આટલો અવાજ ધીમો આવે? ભારત માતા કી. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કાયદા વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, કાયદા વિભાગના સચિવ શ્રી UN ભટ્ટ સાહેબ, મનોજ દાસજી, ગુજરાતના બાર કાઉન્સિલ વકીલના અધ્યક્ષ જે પટેલ સાહેબ, કમલભાઈ ત્રિવેદી સાહેબ, અહીંયા ઉપસ્થિત સમગ્ર જિલ્લામાંથી પધારેલા તમામ વકીલ મિત્રો, પ્રથમ તો આપ સૌને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે આપ લોકોની નોટરી તરીકે જે પસંદગી થઈ છે બદલ તમામ વકીલ મિત્રોને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. નોટરી એડવોકેટ દેશના વિકાસમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ, સુરક્ષા અને પ્રામાણિકતા સ્થાપિત કરવાનું મુખ્ય કામ કરે છે. નોટરી એડવોકેટનું સૌથી મુખ્ય કાર્ય કે તેઓ દસ્તાવેજ પર સહી કરનાર અને વ્યક્તિની ઓળખની ચકાસણી કરી તેઓ ખાતરી કરે છે કે તે વ્યક્તિ સ્વૈચ્છિક રીતે અને સંપૂર્ણ સમજ સાથે સહી કરે છે. આનાથી છેતરપિંડી અને ફ્રોડ થવાની ખૂબ શક્યતાઓ ઘટતી હોય છે. એમાં આપની પાયાની મહત્વની ભૂમિકા હોય છે. નોટરી દ્વારા પ્રમાણિત કરેલા દસ્તાવેજોને કાયદાકીય રીતે માન્યતા મળતી હોય છે. તેમનું સત્તાવાર સીલ અને સહી સાબિત કરે છે. દસ્તાવેજ યોગ્ય રીતે અને યોગ્ય પક્ષકારો દ્વારા જ્યારે બનાવવામાં આવતા હોય ત્યારે નોટરીની એમાં ખૂબ મુખ્ય ભૂમિકા હોતી હોય છે. ખાસ કરીને મિલકતના દસ્તાવેજો, વેચાણ ખત, લીજ કરાયેલા પ્રમાણિત દસ્તાવેજો, આ બધી જ જગ્યાએ જો નોટરીના સહી સિક્કા હોય તો કોર્ટની કાયદાકીય પ્રક્રિયામાં પણ ખૂબ સરળતા રહેતી હોય છે. તમને જે રીતે સરકાર દ્વારા નોટરીમાં નિમણૂક આપવામાં આવી છે ત્યારે ખાસ કરીને લોકોની સુવિધામાં જે રીતનો વધારો સરકાર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવતો હોય છે. આપ દ્વારા પારદર્શક રીતે નોટરી થાય અને નોટરી દ્વારા જે રીતે સરળતા થતી હોય છે, અત્યારના યુગની અંદર ઓનલાઈન પ્રોસેસ એ પણ આપણા માટે ખૂબ જરૂરી હોય છે. આ પ્રોસેસ દ્વારા આપણે કાયદાકીય સરળતા પણ મળતી હોય છે. તો આનો વધુમાં વધુ ઉપયોગ સારી રીતે થઈ શકે એ પ્રકારે વ્યવસ્થા જ્યારે આપ દ્વારા સરકાર દ્વારા આપણે જ્યારે સોંપવામાં આવતી હોય ત્યારે અને આ વ્યવસ્થા તમારા દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવે એવી પણ અમે અપેક્ષા રાખવી છે. અને ખાસ કરીને સરકારશ્રી દ્વારા જ્યારે આપણે નોટરી બનાવવામાં આવ્યા છે 1500 કરતાં વધારે, સાહેબ પ્રથમવાર આવડો મોટો કાર્યક્રમ રાજ્યની અંદર થતો હોય છે. એકી સાથે આટલા બધા નોટરીને જ્યારે સર્ટિફિકેટ આપવાની વાત આવતી હોય ત્યારે હું પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી અને આદરણીય ગૃહમંત્રી સાહેબને અભિનંદન આપું કે સરકાર દ્વારા જે રીતના 1500 કરતાં પણ વધારે નોટરીના સર્ટિફિકેટ જ્યારે ઇસ્યુ કરવાની વાત આવતી હોય ત્યારે આપ દ્વારા ખૂબ સારી રીતે કામગીરી થઈ શકે અને ભવિષ્યની અંદર આપ પણ સારી રીતે બધાને ઉપયોગી થઈ શકો એવી પણ મારી હૃદયપૂર્વકની બધા મિત્રોને શુભકામના પાઠવું છું. અને ખાસ કરીને નવા વર્ષની અંદર જ્યારે પ્રથમવાર મળવાનું થયું હોય ત્યારે તમામ વકીલ મિત્રોને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું કે આપના દ્વારા લોકો સાથેનું જોડાણ એ આપના દ્વારા સીધું જોડાયેલું હોય છે.
વકીલ પાસે કોઈ પણ અરજદાર જાય તો બીજાની વાત ક્યારેય માન્ય નહીં રાખે. એમ કીધું અમારા વકીલ સાહેબે અમને આ સલાહ આપી છે, સલાહ મુજબ અમે કામ કરતા હોઈએ, એવું પણ કાયમિક માટે લોકોનો વિશ્વાસ તમારી સાથે જોડાયેલો રહેશે. તો એ પણ વિશ્વાસ કાયમિક માટે ટકી રહે એવી ભગવાન નાગનાથ દાદાના પણ શરણોમાં પ્રાર્થના કરું છું અને નવા વર્ષની બધા મિત્રોને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ આપના ઉદ્બોધન માટે. કાર્યક્રમને આગળ ધપાવવા હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કે તેઓ સ્ટેજ ઉપર આવે અને કાર્યક્રમના એકત્રિત તમામ અધિવ્યક્તાઓને સંબોધિત કરે. ગુજરાત સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે નિમણૂક પામેલા એડવોકેટશ્રીઓને નોટરી પ્રમાણપત્ર એનાયતના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, ગુજરાતના ચીફ સેક્રેટરી શ્રી મનોજકુમાર દાસજી, જેમની દલીલો સાંભળવાનો આપ સૌ લોકો તમારા જીવનમાં અનેક નવા એડવોકેટશ્રીઓએ જેમ સારા વકીલોની આપણે જે દલીલો સાંભળતા હોય છે, એમ જ હું બી નવો ગૃહમંત્રી બન્યો તો ઓનલાઈન કમલભાઈની અનેક દલીલો સાંભળીને મારા જીવનમાં બી મેં આનો એક અનુભવ પ્રાપ્ત કર્યા છે. એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ, શ્રી યુએમ ભટ્ટ અને અહીં ઉપસ્થિત રાજ્યના સૌ એડવોકેટ શ્રીઓને હું આજે ખૂબ ખૂબ અભિનંદન અને રાજ્યના એક નાગરિક તરીકે તમારા સૌનો આભાર માનવા બી આવ્યો છું. વકીલાત એક નોબલ કાર્ય છે. હું એવું માનું છું કે ગુજરાત હોય કે દેશના ખૂને ખૂને વ્યક્તિ ઘરેલું હિંસાનું ભોગ બન્યું હોય કે વ્યક્તિને પોતાના જીવન સાથીએ કોઈક ચીટિંગ કરી હોય કે સામાન્ય નાગરિક એના જીવનમાં ગમે તેવી તકલીફ પડે તો સૌથી પહેલું સરનામું એનું વકીલ હોય છે અને એ વકીલ પાસે ભગવાનને પ્રાર્થના કરતા કરતા એ વકીલ પાસે પહોંચતા હોય છે અને સૌથી પહેલી ન્યાય એ વકીલ પાસે કરતા હોય છે. એવા મારા સૌ વકીલોને હું બે હાથ જોડીને વંદન કરીને આપ સૌનો આભાર માનું છું. ગુજરાતના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં 1500 થી વધારે વકીલોને નોટરી બનાવવાનું કાર્ય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. હું આ સમયે કાયદાના પૂર્વ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને બી ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. અનેક પ્રક્રિયા એમના મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં કરવામાં આવી હતી. કાયદા વિભાગે સંપૂર્ણ સ્મૂથલી આ કાર્ય પૂર્ણ કર્યું છે. આજે 1500 થી વધારે નવા નોટરી એ રાજ્યના જે નાગરિકો જેને નાની મોટી ચિંતા હોય કે યુવાનો પરીક્ષા આપવા જતા હોય કે નવું એડમિશન પ્રાપ્ત કરતા હોય, કોઈક વ્યક્તિ એના જીવનની આખી પૂંજી ખર્ચ કરીને નવું મકાન ખરીદતું હોય કે પછી નાગરિકોને કોઈ બી પ્રકારના એમઓયુ હોય કે એકબીજા જોડે કોઈ બી વ્યવહાર હોય તો એમાંય સૌથી પહેલું એડ્રેસ એ નોટરીનું હોય છે. એટલે આપ સૌ લોકો જે નોટરી બન્યા છો તેને અભિનંદન જોડે જોડે હું માત્ર એક જ વસ્તુ કહેવા માંગીશ કે નાની મોટી ભૂલ
કે નાનું મોટું કોઈને મદદ કરવામાં એવું ના થાય કે કોઈ બીજા વ્યક્તિનું આખું જીવન એનું ખર્ચાઈ જાય અને એની તકલીફમાં આવી જાય, એવું કાર્ય કોઈનાથી બી ભૂલથી ના થાય તેવી બી હું આપ સૌ લોકોને ખાસ આજે શુભેચ્છાઓ આપવા આવ્યો છું. આજે આ વેલાએ નોટરી માટેનું ઈ પોર્ટલ જે આપણે ચાલુ કરી રહ્યા છીએ, આ ઈ પોર્ટલના માધ્યમથી સામાન્ય નાગરિકોને બી સમયની બચત થશે અને ભવિષ્યની અંદર જે નવા વકીલો જેમને નોટરી બનવાનું હશે તેમને બી તાત્કાલિક સ્મૂથલી કોઈ બી સમય બગાડ્યા વગર એ લોકો અરજી બી કરી શકશે ને એની વ્યવસ્થાઓ જે ઊભી કરવાની જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે બદલ બી હું વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું આજે ગુજરાતના સૌ વકીલો વતી કેન્દ્ર સરકારને અભિનંદન અને આભાર માનવા માંગુ છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર માનવા માંગુ છું કે જે ગુજરાતનો કોટો આપણો નોટરીનો 2900 નો હતો એ વધારીને 6000 કરવામાં આવ્યો છે, જેનાથી ભવિષ્યની અંદર ખૂબ મોટી સંખ્યામાં વકીલોને તેનો લાભ મળશે. મુખ્યમંત્રી શ્રી હમણાં જ કહ્યું કે આ ડિક્લેર કરવાનું છે એટલે મેં ડિક્લેર કર્યું છે અને એમને કહ્યું છે કે તાત્કાલિક પ્રક્રિયા ઝડપથી લોકોને એનો કઈ રીતે ન્યાય મળી શકે અને ઝડપથી લોકોને એનો લાભ કઈ રીતે મળી શકે તેની બી ચિંતા કરવાની એમને આજે જ સૂચના આપી છે અને તે દિશામાં અમે તાત્કાલિક ફોલોઅપ ચાલુ કરશું. આજે હું સૌ વકીલ મિત્રોની વચ્ચે છું તે બદલ આજે જે પટેલે જે કહ્યું, જે પટેલ અમારા મિત્ર છે પરંતુ અમારી પાસે જ્યારે બી આવે ને ત્યારે એક જ ભાષા હોય એમની પાસે, આયા હું તો કુછ લેકે જાઉંગા. એમનું લિસ્ટ તમારા સૌ માટે ખૂબ લાંબુ હોય છે, પરંતુ અમે જેટલી વાર બેસે એટલે આવ્યા હોય તો મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં જો આए उसको कुछ दे के जाओ. અનેક વકીલોની અનેક જિલ્લાની અંદર જે સંકલન માટેના જે અનેક સૂચનો એમના દ્વારા અમને મળ્યા છે, અનેક જિલ્લાઓમાં આ વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે તે માટે સંકલન મારી રૂબરૂ બી મારી અનેક જિલ્લાઓમાં વકીલો જોડે બેઠકો થઈ છે. જેલોની અંદર જ્યારે તમે જતા હો ત્યારે જે નાની મોટી વ્યવસ્થાઓની જે તકલીફ પડે છે એ કઈ રીતે સુધરી શકે, પોલીસ સ્ટેશનમાં તમે જાઓ ત્યારે કોઈક વાર જો પીઆઈ બિઝી હોય તો એ રાજ્યના નાગરિકોનું જ કામ કરે છે એ સમજીને તમે મોટું મન રાખજો. અને પોલીસ વિભાગમાં મેં સૂચના આપેલી છે કે વકીલોનો સમય કોર્ટની અંદર ના બગડે તેવી વ્યવસ્થાઓ આપ કઈ રીતે કરી શકો તે વ્યવસ્થામાં બી અમે સૌ લોકો આગળ વધી રહ્યા છે. કોઈ બી કાયદો જે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર લાવતી હોય છે રાજ્યના નાગરિકોના હિતમાં લાવતી હોય છે અને એ કાયદાઓ દ્વારા જ રાજ્યના નાગરિકોને ન્યાય મળતો હોય છે. અહીંયા બેઠેલા સૌ લોકો જાણતા હશે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને ગૌ હત્યા રોકવા માટે, ગૌ માતાના રક્ષણ માટે જે કાયદો લાવ્યો હતો, આજે જ સવારે હું પેપરમાં વાંચી રહ્યો હતો, એક ઐતિહાસિક નિર્ણય, ગૌ હત્યારાને આજીવન કેદની સજા અમરેલીમાં સંભળાવવામાં આવી. મારી સૌ વકીલ મિત્રોને એક જ વિનંતી છે, તમારું પ્રોફેશન છે, એ પ્રોફેશન કેસ લડવાનું છે અને તમે સૌ લોકો ઈમાનદારીપૂર્વક તમારા અસીલોનું રક્ષણ કરતા હો છો, પણ અસીલોના રક્ષણ જોડે જોડે સમાજનું રક્ષણ કઈ રીતે થઈ શકે તે ચિંતા બી મનની અંદર હંમેશા રાખીને કેસ લડજો એવી હું આજે આપ સૌ લોકોને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. પોક્સો જેવા ગુનેગારોને કે પછી રાજ્યની અંદર ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર લોકોને, એ ગમે તેવા અસીલ હોય પરંતુ એને ઝડપથી રાજ્યના લોકોને ન્યાય મળે તે માટે કોર્ટની અંદર તારીખ પે તારીખનું દ્રશ્ય ના ઊભું થાય તેવામાં આપ સૌ લોકો મદદ કરજો એવી બી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો છું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને તમારા સૌની મદદથી ગુજરાતે એક નવો ઇતિહાસ લખ્યો છે.
સુરત હોય, અમરેલી હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, વડોદરા હોય, ભરૂચ હોય, પોક્સોના અનેક કેસોમાં 24 કલાકની અંદર ચાર્જશીટ કરવામાં સફળતા મળી અને 24 કલાકની અંદર ચાર્જશીટ કરેલી હોય તેમાં બી ગુનેગારોને આજીવન કેદમાં આપણે સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી. 1 મહિનાની અંદર 15 થી વધારે કિસ્સાની અંદર ચાર્જશીટ કરી, જેમાં મોટા ભાગના લોકોને ફાંસી બી થઈ છે, આજીવન કેદની સજા બી અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી. ખૂબ ટૂંકા ગાળાની અંદર આ સફળતાઓ પ્રાપ્ત થઈ. પરંતુ જો સમાજ જીવનની અંદર દીકરીઓને ન્યાય અપાવવામાં તમે સૌ લોકો બી જો મજબૂતાઈથી સંકલ્પ લઈને તમે તમારા હાસિલ માટે લડો, પરંતુ તારીખ પે તારીખના દ્રશ્યમાંથી બહાર કઈ રીતે આવી શકીએ તેમાં તમે ભલે બીજું કંઈ ના કરો પરંતુ અમને માર્ગદર્શન આપજો. એ માર્ગદર્શન અને તમારા સૂચનો પર આપણે આ વ્યવસ્થાઓ વધુ સુધારવા માટે પ્રયત્નશીલ રહેશો. આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા નાના નાના પ્રશ્ન એ અમારી ચિંતા છે, એ ચિંતાને જરૂરથી અમે લોકો દૂર કરીશું. આપ સૌ લોકો સાથે મળીને કાયદો ન્યાયતંત્ર વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસ કરીશું. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. જ્યારે ભારત દેશ ઝડપથી ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે અને આપણે સૌ દૈનિક પ્રવૃત્તિઓમાં ડિજિટલ ટેકનોલોજીને અપનાવી રહ્યા છીએ, ત્યારે સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયાઓને પણ આધુનિકતા સાથે જોડવામાં આવી છે. સરળતા, પારદર્શકતા અને ગતિના પ્રતીક રૂપે નોટરી પોર્ટલનું ઉદ્ઘાટન આજે કરવામાં આવનાર છે. હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ નોટરી પોર્ટલનું ઉદ્ઘાટન કરે, સાથે સાથે જ કાર્યક્રમનું મુખ્ય ઉદ્બોધન પણ આપની વચ્ચે શેર કરે. સાહેબને વિનંતી કરીશ કે આપ આપના ઉદ્બોધન માટે મંચ પર આવશો. અહીંયા ને અહીંયા કેસ ના મળી જાય આ લોકોને. રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે પસંદ પામેલા એડવોકેટશ્રીઓને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી, કાયદા વિભાગના સચિવ શ્રી VM ભટ્ટ, ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી JJ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય માનવીના હિતોને, તેની સરળતાઓને ઇઝ ઓફ લિવિંગમાં કેન્દ્ર સ્થાને રાખ્યા છે. કોઈ પણ ભરતી પ્રક્રિયા હોય કે યોજનાઓના લાભ વિતરણ, દરેકમાં ટ્રાન્સપરન્સી, લેસ હ્યુમન ઇન્ટરફિયરન્સ અને મેક્સિમમ ગવર્નન્સ, મિનિમમ ગવર્મેન્ટનો શાસન મંત્ર તેમણે અપનાવ્યો છે. ગુજરાતના કાયદા જગતમાં આજે એ જ શાસન મંત્રને સાકાર કરતો ઐતિહાસિક અવસર છે. મને પણ જણાવતા આનંદ થાય છે કે 1960માં ગુજરાતની સ્થાપના પછી પહેલીવાર એક સાથે 1500થી વધુ વકીલોને નોટરી તરીકેની નિમણૂક પત્રો આજે એનાયત થવા જઈ રહ્યા છે. નોટરી તરીકેના પ્રમાણપત્ર મેળવનાર સૌ વકીલોને મારા તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે
કાયદાનું શાસન, રૂલ ઓફ લો નો મહત્વનો પિલ્લર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાયદાના શાસનમાં સમય અનુરૂપ કાયદાઓ પ્રસ્તુત કરવાનું ભગીરથ કામ પાર પાડ્યું છે. તેમણે અંગ્રેજોના સમયના જરી પુરાણા બિનજરૂરી કાયદાઓ રદ કરીને કાનૂની પ્રક્રિયા સરળ બનાવી છે. જસ્ટિસ ટુ ઓલ, એમ્પીઝમેન્ટ ટુ નન વાત વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સાકાર થઈ રહી છે. ટ્રિપલ તલાક, કલમ 370ની નાબૂદી હોય કે ભારતીય ન્યાય સંહિતાનો સુચારુ અમલ, આ બધું જ તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં પાર પડ્યું છે. પહેલાના કાયદા દંડ આપવા માટેના હતા. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં બનેલા આજના કાયદા ન્યાય આપવા માટેના છે. કાયદાકીય પ્રક્રિયામાં કોન્ફિડન્સ, સિક્યોરિટી અને ઓનેસ્ટી સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવામાં નોટરી તરીકે તમારી ભૂમિકા ખૂબ મહત્વની છે. કાયદાકીય પ્રણાલી અને અર્થતંત્રમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે દસ્તાવેજોની ઓથેન્ટિસિટી કરવાનું દાયિત્વ તમારા શિરે છે. તમારા દ્વારા નોટરાઇઝ કરેલા ડોક્યુમેન્ટને કાયદાકીય માન્યતા મળે છે અને કોર્ટમાં અને અન્ય જગ્યાએ આ દસ્તાવેજની સ્વીકૃતિ સરળ બનાવવાથી લોકોનું ઇઝ ઓફ લિવિંગ પણ વધે છે. કોઈ પણ દસ્તાવેજ હોય, કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય, નાણાકીય હોય કે બીજું કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય, આ બધી જ પ્રક્રિયામાં એ નોટરીની નિમણૂક નિર્ણાયક ભૂમિકા છે. અને આ બધી જ ભૂમિકા એટલે કે કોઈ પણ પ્રક્રિયા સરળ બનાવી હોય અને એના માટે વિશ્વાસનીય, આ જે નોટરીનો સિક્કો વાગે અને કાગળમાં લખેલું કંઈ વાંચ્યા વગર, મારો અનુભવ કહે છે કે નોટરીનો સિક્કો જોઈને પછી આગળ વધતા હોય છે બધા. ખાલી સિક્કો ને તમારી સહી હોય એટલે અંદર લખેલું બધું જ સાચું થઈ જાય. આ કેટલો મોટો વિશ્વાસ છે. એટલે આ વિશ્વાસ તમારે ટકાઈ રાખવાની વાત છે કે તમારો વિશ્વાસ ટકેલો હશે તો બધાયને પાછળ કોઈને તકલીફ પડે એવી નથી. તમારો સિક્કો વાગ્યો એટલે બધાને એમ થવું જોઈએ કે ના, હવે આની અંદર કંઈ તકલીફ નહીં જ હોય. આ વિશ્વાસ તમે કાયમ રાખશો એવો મને પૂરો વિશ્વાસ છે તમારા ઉપર. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય માનવીને મળતી સેવા સુવિધાઓમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો નવો યુગ દેશમાં શરૂ કરાવ્યો છે. સરકારી સેવાઓ છેવાડાના નાગરિક સુધી મોબાઈલની એક ક્લિક પર પહોંચે એવું લક્ષ્ય તેમણે હંમેશા રાખ્યું છે. ડિજિટલ ભારત અંતર્ગત ડિજિટલ માધ્યમોથી સરકારી સેવાઓની ટ્રાન્સપરન્ટ ડિલિવરી સુનિશ્ચિત કરી છે. તેમના દિશાદર્શનમાં કાનૂની વ્યવસ્થાઓને આધુનિક બનાવવા માટે ડિજિટલાઇઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. દેશમાં ડેડિકેટેડ નોટરી પોર્ટલનો પ્રારંભ વડાપ્રધાનશ્રીએ કરાવ્યો છે. એ સાથે જ એફિડેવિટ, સોગંદનામાની જરૂરિયાત ઘટાડીને લોકોની સરળતા માટે સેલ્ફ એસેસમેન્ટ પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સૌથી પહેલું મોટું મહત્વનું કદમ જો વડાપ્રધાનશ્રીએ જો કોઈ ઉપાડ્યું હોય તો આ સેલ્ફ એસેસમેન્ટ, ગમે તે પોતાની સહી જાતે કરીને આપી શકે ડોક્યુમેન્ટ, કેટલી મોટી વાત છે, કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે. આજે આપણે ત્યાં શરૂ થયેલું નોટરી પોર્ટલ પણ તેમના ડિજિટલ ભારતના સપનાને સાકાર કરતું વધુ એક કદમ છે. આ નવા પોર્ટલના પરિણામે હવે નોટરીની નિમણૂક અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે. સમાન અને ન્યાયી તક પણ મળશે. દસ્તાવેજો અપલોડ કરવાની અને અરજીનું સ્ટેટસ જાણવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ જશે. એટલે નોટરીની સેવાઓ લેવા માટેના સમય અને શક્તિની મોટી બચતથી કાર્યક્ષમતા પણ વધશે. એટલું જ નહીં, આ નવા પોર્ટલથી દરેક લીગલ ડોક્યુમેન્ટ ભવિષ્યમાં સિક્યોર અને પ્રમાણિત કરવાની સાથે વર્ષો સુધી તેનો સેન્ટ્રલ રેકોર્ડ પણ જાળવવામાં મદદ મળશે. નોટરીની આ બધી કાર્યવાહીનું તબક્કાવાર ડિજિટલાઇઝેશન થતાં કાગળોનો વપરાશ ઘટશે અને પર્યાવરણનું પણ રક્ષણ થશે અને વડાપ્રધાનશ્રીના પેપરલેસ ગવર્નન્સના કોન્સેપ્ટને પણ વેગ મળશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ માટે આપણે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાથે સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી છે. તમે સૌ પણ આ ડિજિટલ વ્યવસ્થાને અપનાવીને રૂલ ઓફ લોનું વધુ સંગીન બનાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં પણ યોગદાન આપશો એવો મને વિશ્વાસ છે. મજબૂત કાયદાકીય પ્રણાલી રાષ્ટ્રના વિકાસ માટે પાયાનું કામ કરે છે. આ વાત તમારા કર્તવ્ય અને ફરજ પાલનમાં અગ્રીમ સ્થાન રાખશે એવી મારી અપેક્ષા છે. ફરી એકવાર આપ સૌ નોટરી મિત્રોને શુભકામનાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપના સંબોધનને કારણે તમામ ઉપસ્થિત નોટરીશીઓને ખૂબ પ્રોત્સાહન મળશે, તેમજ તેઓએ આપે કીધેલી વાતોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રહિતમાં ચોક્કસ કાર્ય કરશે. આ એક અત્યંત ગર્વની ક્ષણ છે કે આજે નોટરી તરીકે પસંદગી પામેલ કુલ 1518 એડવોકેટશ્રીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવનાર છે. તે અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ માનનીય કાયદા મંત્રીશ્રી દ્વારા એડવોકેટશ્રીઓને માંથી પ્રતિક રૂપે 15 એડવોકેટશ્રીઓને મંચ પરથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. હું જે પ્રમાણે નામ જાહેર કરું તે પ્રમાણે આપ એડવોકેટશ્રીઓને વિનંતી કે તેઓ મંચ ઉપર આવીને પોતાનું પ્રમાણપત્ર ગ્રહણ કરશો. શ્રી જયદીપસિંહ રાજપૂત, મહેસાણા. શ્રી દીપક કુમાર ગોવિંદભાઈ ગુપ્તા. શ્રી ભાવિન વિનોદરાય ભોજાણી. શ્રી ભાવિન વિનોદરાય ભોજાણી. ખૂબ ખૂબ તાલીઓથી વધાવી લઈએ બધાને. ચેતનાબેન બશીતા. વર્ષાબેન ચાવડા. રીટાબેન રીતેશભાઈ રાઠોડ. જાનવીબેન વસંતભાઈ સોલંકી. શ્રી પ્રદ્યુમ્નસિંહ રણજીતસિંહ ચાવડા. શ્રી દર્શનભાઈ સુરેશભાઈ મહેતા. સુશ્રી હેમાક્ષીબેન દયાલાલ રાઘવાણી. શ્રી પ્રતીકભાઈ કમલેશભાઈ નાયક. મમતાબેન સુમેરમલ ચોરડિયા.
શ્રી હેમંતભાઈ જયંતીલાલ જરીવાલા, હું મુખ્ય સચિવ શ્રી સાહેબને તેમજ એડવોકેટ જનરલ સાહેબને પણ વિનંતી કરીશ કે તેઓ આવનારા બે મહાનુભાવોને પણ સર્ટિફિકેટ આપે. શ્રી વિપુલભાઈ વલ્લભભાઈ પટેલ, ડેપ્યુટી માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીને વિનંતી. સવિતાબેન નાથુભાઈ વલવી, હું સીએ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરે. ખૂબ ખૂબ આભાર. સર્વ મહાનુભાવને વિનંતી કે આપ મંચ પર બિરાજમાન થશો. શબ્દોને સાચા સ્વરૂપમાં પામવા માટે મૌનનો આકાર હોવો જોઈએ. કાર્યક્રમના મિલનનો અંત આવે ત્યારે આંખોમાં આભાર હોવો જોઈએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, કાયદા વિભાગ, ગુજરાત બાર કાઉન્સિલ તેમજ નોટરી એસોસિએશનના હોદ્દેદારો તેમજ અધિકારીશ્રીઓ તેમજ ઉપસ્થિત નવનિયુક્ત નોટરી એડવોકેટશ્રીઓ તેમજ ઉપસ્થિત સર્વ મહેમાનો, આજનો દિવસ આપણા સર્વ માટે અત્યંત આનંદ અને ગૌરવનો દિવસ છે. સરકાર દ્વારા નોટરી પબ્લિક તરીકે નિમણૂક પામેલ મિત્રોને અનંત શુભકામનાઓ અને અભિનંદન. ગુજરાત સરકારના કાયદા વિભાગ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ ગુજરાત સરકાર વતી હું ડોક્ટર હાર્દિક પરીખ સર્વેનો આભાર વ્યક્ત કરવાનો પ્રયત્ન કરું છું. સર્વપ્રથમ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આપના અત્યંત વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢીને આપ અહીં ઉપસ્થિત રહ્યા, સર્વ નિયુક્ત નોટરીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા અને આશીર્વચન આપે આપ્યા છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ અતિશય વ્યસ્તતા વચ્ચે પણ આપ સર્વ વચ્ચે ઉપસ્થિત છે અને આપ સૌનો ઉત્સાહ વધાર્યો છે. ગુજરાત રાજ્યના માનનીય કાયદા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનો પણ ખૂબ ખૂબ આભાર. કાયદાકીય પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે અને યુવા વકીલોને આ હોદ્દા સુધી પહોંચાડવા માટે આપનું અમૂલ્ય યોગદાન રહેલું છે. આપના માર્ગદર્શન અને શુભેચ્છા બદલ ખૂબ ખૂબ આભાર. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કે દાસ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. રાજ્યના વહીવટના શીર્ષ ઉપર રહેલા કાયદાકીય પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવામાં આપનું અચૂક માર્ગદર્શન રહેલું છે અને વહીવટી સહકાર અત્યંત મહત્વનો છે. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. ગુજરાતના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના આપની હાજરી સૌ નવા એડવોકેટોને તેમજ તમામ સિનિયર એડવોકેટ્સ માટે પણ ગરિમાપૂર્ણ છે અને પ્રેરણારૂપ છે. ગુજરાત રાજ્યના બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપની પ્રેરક ઉપસ્થિતિ તેમજ પ્રારંભિક અસરકારક ઉદ્બોધન ખૂબ અસરકારક રહ્યું. ગુજરાત રાજ્યના કાયદા વિભાગના સચિવ શ્રી યુએમ ભટ્ટ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. આપની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સુંદરતાપૂર્વક આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. અત્રે ઉપસ્થિત એડવોકેટ જનરલ શ્રી મિતેશ અમીન સાહેબ તેમજ મનીષાબેન શાહ મેડમ તેમજ શ્રી વિર્ક સાહેબ તેમજ પબ્લિક પ્રોસિક્યુટર શ્રી હાર્દિક દવે સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. આપની પ્રેરક ઉપસ્થિતિ બદલ અમે આભારી છીએ. સાથે ઉપસ્થિત નોટરી એસોસિએશનના હોદ્દેદારો, બાર એસોસિએશનના હોદ્દેદારોનો પણ ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમને નિહાળવા માટે દૂર દૂરથી પધારેલ વરિષ્ઠ એડવોકેટશ્રીઓ, તેમના પરિવારજનો તથા આમંત્રિત મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર. આપે કાર્યક્રમની શોભા વધારી છે. તેમજ ઉપસ્થિત મીડિયા કર્મીઓનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમનું આયોજન કરનાર અને વ્યસ્તતા અને પડદા પાછળ સ્ટેજ સંભાળનાર ટીમનો પણ હૃદયપૂર્વકનો આભાર. આપણે આજે જે સર્ટિફિકેટ આજે એનાયત કરવામાં આવેલ સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર માત્ર કોઈ કાગળનો ટુકડો નથી, પરંતુ આપની રાષ્ટ્રના ન્યાય અને કાયદા તંત્ર તરફની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. સમાજના પાયારૂપ કાનૂની વ્યવહારો અને દસ્તાવેજોના પ્રમાણીકરણમાં આપ અત્યંત ચીવટ રાખશો તેમજ ભારતના પ્રત્યેક નાગરિકોના અધિકારોનું રક્ષણ થાય તેમજ તેઓના કોઈ પણ હકોનું હનન ન થાય તેવી ગંભીરતાપૂર્વક નોંધ રાખી આપ આપના કાર્યો કરશો તેવી આશા, અભ્યર્થના, ખાતરી સાથે આજનો આ કાર્યક્રમ આપણે સમાપ્ત કરીએ છીએ. હું વિનંતી કરીશ સર્વ મહાનુભાવોને કે એક રાષ્ટ્રગીત માટે આપણી જગ્યા પર ઉપસ્થિત થઈશું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता
गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ખૂબ ખૂબ આભાર. મંચસ્થ મહાનુભાવો જ્યાં સુધી પોતાનું સ્થાન છોડે નહીં ત્યાં સુધી આપણે આપણા સ્થાન પર ઉપસ્થિત રહીશું. કાર્યક્રમ બાદ આપના માટે ભોજન તેમજ સર્ટિફિકેટ